15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં માંગરોળ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ પ્રેરિત સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત મહારક્તદાન શિબિર માંગરોળ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે યોજાઈ હતી, જેમાં માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, અનિલભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રી માંગરોળ, મામલતદાર ડોક્ટર એસવી ચાવડા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, ટીપીઈઓ પિયુષભાઈ ગામિત, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, દરેક વિભાગના રક્તદાન કરનાર રક્તદાતાઓ, અન્ય રક્તદાતા હાજર રહ્યા હતા. બહેનોએ પણ રક્તદાન કરી. માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ રિબિન કાપીને રક્તદાન કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. વ્યક્તિના જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ. મિત્રો, આપણા જ ગુજરાતનું ગૌરવ, આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચન કર્યા છે કે એમના જન્મદિન નિમિત્તે 17 તારીખથી 2 તારીખ સુધી સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલવા જોઈએ. એ જ સેવાકીય કાર્યોના ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે સરકારના અધિકારીશ્રીઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા, એનજીઓ દ્વારા બધાના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે દરેક તાલુકાને 300 બોટલનો લક્ષ્યાંક આપવામાં આવેલ, એની સામે આજે 600 કરતાં વધારે બ્લડ ડોનેટ કરનારા લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે. એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સેવાકીય કાર્યનું, એ કાર્ય આપણે બધા સૌ સાથે મળીને ખૂબ સારી રીતે ગુજરાતના, દેશના ગામડે સુધી લઈ જઈએ અને રાષ્ટ્રહિતના કામો, લોક ઉપયોગી કામો આપણે બધા સૌ સાથે મળીને કરીએ.